ગાંધીનગરમાં જ તંત્રની ઘોર બેદરકારી જોવા મળી છે। ફાયર સેફટી વગર ધમધમતા ગેમ ઝોનને સીલ કરવાનો નિર્ણય કરાયો છે। તોરણ પાર્કના પ્લોટ પર આવેલું છે આ ગેમ ઝોન। 511 ગેમ ઝોનને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। ગેમ ઝોન પૂર્વ મંત્રીના ભાણેજનું હોવાનું સામે આવ્યું છે। તો આજ મુદ્દે વધુ જાણકારી સાથે સંવાદદાતા મલ્હાર આપણી સાથે જોડાયા છે। મલ્હાર, ગાંધીનગરમાં જે ગેમ ઝોન હતું તેને સીલ કરવાનો નિર્ણય, શું વિગતો? ચોક્કસથી સોનલ, નજર કરીએ તો જે રીતે રાજકોટનો ગેમ ઝોન અગ્નિકાંડ બન્યો હતો ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા તમામ ગેમ ઝોનની જે છે તે ચકાસણી હાથ ધરવામાં આવી હતી। મંત્રી નિવાસથી લગભગ 2 કિલોમીટરની દૂર ગાંધીનગરમાં 511 ગેમ ઝોન આવેલો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા આગળ રેસિંગ કારનો પણ એક ટ્રેક બનાવવામાં આવ્યો છે। જો કે આ જગ્યા જે છે તે ગુજરાત ટુરિઝમના તોરણ પાર્કની જે છે આ જગ્યા છે, પરંતુ અહીંના સંચાલકોનું કહેવું છે કે આ જગ્યા તેમણે જે છે તે સરકાર પાસેથી લીઝે લીધી છે, એટલે કે ભાડા કરારે જે છે તે જગ્યા જે છે તે લીધી છે અને આ જગ્યા ઉપર સમગ્ર ટ્રેકિંગ જે છે તે બનાવવામાં આવ્યું છે। આ ઉપરાંત બાળકોને રમવા માટેની વિવિધ રમતો જે છે અહીંયા આગળ ગોઠવવામાં આવી છે। આ ઉપરાંત ઉપર આપ સામે જોઈ રહ્યા છો કોમ્પ્લેક્સમાં ત્યાં આગળ વિવિધ ગેમિંગ ઝોન જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે, એટલે કે બાળકો જે છે તે પોતાના પરિવાર સાથે અહીંયા આગળ મનોરંજન કરી શકે તે પ્રકારનું આયોજન જે છે તે આ 511 ગેમિંગ ઝોનમાં કરવામાં આવ્યું હતું। પરંતુ રાજકોટની ઘટના બન્યા બાદ અહીંયા આગળ પણ ગાંધીનગર મનપાના અધિકારીઓ જે છે તે ચકાસણી હેઠળ આવ્યા હતા। અહીંયા આગળ તમામ પ્રકારની વ્યવસ્થાઓ સજ્જ હતી, એટલે કે ફાયર સેફટી, બીયુ પરમિશન, એનઓસી, તમામ પ્રકારની વ્યવસ્થાઓ હતી। તેમ છતાં પણ આ જે ગેમ ઝોન છે તે બંધ રાખવામાં આવ્યો છે, કારણ કે રાજકોટની ઘટના જે બની છે તેને પરિપ્રેક્ષને ધ્યાનમાં રાખીને આ ગેમ ઝોન છે તે બંધ રાખવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો ત્યારે ન્યૂઝ કેપિટલના સ્ક્રીન ઉપર આ દ્રશ્ય કે 511 આ ગેમિંગ ઝોન છે જે આગળ મોટી સંખ્યામાં ગાંધીનગર અને આસપાસના લોકો જે છે, એટલે કે અમદાવાદથી પણ કેટલાક પરિવારો જે છે તે વીકેન્ડના દિવસોની અંદર જે છે તે રજા જે છે તે માણવા માટે અહીંયા આગળ આવતા હોય છે, પોતાના પરિવાર સાથે અહીંયા આગળ માણવા આવતા હોય છે। લગભગ આ ગેમિંગ ઝોનનું જે ઓપનિંગ પણ જે છે તે લગભગ 8 મહિના પહેલાં જ જે છે તે કરવામાં આવ્યું હતું અને જ્યારે ઓપનિંગ પણ થયું હતું ત્યારે ઘણા ખરા અધિકારીઓ પણ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા હતા। અને ફાયર સેફટી જો વાત કરીએ તો અહીંયા આગળ તમામ પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ જે રીતે રાજકોટની ઘટના બની, ઘટનાને ધ્યાને રાખીને જે છે તે ગાંધીનગરના તમામ ગેમિંગ ઝોન જે છે તે બંધ કરવામાં આવ્યા છે, જેની અંદરનો 511 જે ગેમિંગ ઝોન છે તે પણ બંધ કરવામાં આવ્યો છે। પરંતુ મહત્વની વાત એ છે કે ગુજરાત ટુરિઝમની જગ્યા ઉપર જે છે તે આ એક પૂર્વ મંત્રીના ઈશારે તેમના ભાણેજને જે છે તે આ જગ્યા જે છે તે લીઝ ઉપર આપવામાં આવી હોય તે પ્રકારની પણ વાત સામે આવી છે। સોનલ જી, મલ્હાર, જોડાઈ વિગતો બદલ આપનો આભાર।